ગાઈઝ આજે આપણે બનાવીએ છીએ તંદૂરી નાન અને છોલે. તમે જોઈ શકો છો આપણે તંદૂરી નાન બનાવીએ એની રેસીપી તમે જોઈ શકો છો. જો આ અમૂલનું દહીં છે 20-25 વાળું છે, તો એની અંદર આપણે હાફ જ લઈશું. આ હાફ લઈ લીધું છે અને એની અંદર આપણે એડ કરીશું સોજી એડ કરવાની છે. એની અંદર આપણે 1-2 ચમચી જેટલી, જે કે કરીને નાનને છે ને ક્રિસ્પી બને એકદમ. 2-1 ચમચી જો બસ. પછી આને મિક્સ કરી નાખવાનું છે. આ જે છે ને દહીં અને સોજી બે મિક્સ કરવાનું છે, કેમ કે હા એની અંદર શું ખબર છે, સોજી દહીંની અંદર ફૂલી જાય. પછી આ બેટર આપણે પેલું જે મેદાનો લોટ ને એવું કરીશું ને એની અંદર એડ કરવાનું છે. આ આપણે મેંદો લીધો છે, મેંદો 500 ગ્રામ જેટલો હશે. 500 ગ્રામ હશે ને 500 ગ્રામ જ છે એક્ઝેક્ટલી. પછી એની અંદર આપણે ટાટાનો શક્તિ સોડા, કુકિંગ સોડા અંદર એડ કરવાનો છે, મતલબ કે અડધી ચમચી જેટલો જ જો બસ. પછી આપણે અંદર એડ કરીશું મીઠું. મીઠું પણ અંદર એડ કરવું પડશે એની અંદર. તો એની અંદર આપણે મીઠું નાખીશું અને જો આપણે આ મીઠું એડ કરી નાખ્યું છે એની અંદર. મીઠું એડ કર્યા પછી એની અંદર તેલ એડ કરવાનું છે. આ તેલ એડ કર્યું છે 2 ટેબલ સ્પૂન એટલું છે જો ગાઈસ. પછી એની અંદર થોડી સુગર એડ કરવાની છે, જેથી કરીને જ્યારે આપણે પેલું નાન બનાવીશું ને તો એ બ્રાઉન કલરનું કલર જેવું પકડાશે. થોડીક જ હાફ ટેબલ સ્પૂન જેટલી. આ બધું નાખ્યા પછી છે ને આપણે જે પેલું દહીં અને સોજીનું મિશ્રણ મિક્સ કર્યું હતું ને એની અંદર આની અંદર બધું એડ કરી નાખવાનું છે. બધું અંદર એડ કરી દઈશું આપણે, જોઈ શકો છો તમે. હા પછી એડ થઈ ગયા પછી એને સરખી બધું મિક્સ કરીને એનો લોટ બાંધી નાખવાનો છે પાણીથી. આપણે લોટને બાંધી લેવાનો છે. જો ગાઈઝ આ આપણો લોટ બાંધીને તૈયાર કર્યો છે. હવે આપણે એને 2 કલાક પછી બનાવવાની ચાલુ કરીશું. એને 2 કલાક સુધી રહેવા દઈશું, એના પછી ચાલુ કરીશું. ઓકે ગાઈઝ. જો ગાઈઝ આ જે છે ને આપણા હમણાં 2 કલાક થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કેટલું સરસ ફૂલીને આમ સોફ્ટ થઈ ગઈ ને મમ્મી. ગયું છે. હા હવે આને આપણે લુવા વાળીને હું તને બતાવીશ કે કુલચે કઈ રીતે બનાવવાના છે. ઓકે ગાઈઝ. ઓકે. હવે આપણે આવી રીતે કરી દેવાનું. હવે આ નાન બનાવું છું ઓવર શેપમાં. ઓવર લાગતા નથી મમ્મી. રાઉન્ડ લાગે છે. બસ આ બાજુથી લાંબા કરે એટલે આમ થઈ જાય. આ છે ને મેંદાનો છે ને લોટ, એટલે એને આમ ચોંટી જાય મતલબ એ. અને એમાં પાછો કોરો લોટ પણ નથી લેવાનો, એટલે જો ઓવર થઈ ઓવર શેપ. હવે આપણે આ કલોંજીને અંદર એડ કરવાની છે. જો કલોંજી, પછી અંદર આ કોથમીર છે એની અંદર એડ કરશું. પછી એને આપણે અહીંયા એક વાર વેલણ ફેરવી દઈશું, જેથી કરીને અંદર ચોંટી જાય. પછી આને છે ને આપણે શું કરવાનું છે ખબર છે, આ ઊંધી કરી નાખવાની છે આમ નાનને, અને આની અંદર આવે પાણી વાળો હાથ કરીને લગાવી દેવાનો છે. પછી આ છે ને અહીંયાથી લઈને સીધી તવીમાં હવે મીડિયમ ગેસ ઉપર રાખવાની છે. હવે આપણે મીડિયમ ગેસ ઉપર શેકાવા દઈશું. જો બબલ્સ બને છે ગાઈસ, તમે જોઈ શકશો. જો ધ્યાનથી જો બહુ થાય ને મમ્મી, મોટા થવા લાગે બબલ્સ. જો દેખાય છે બધા બબલ્સ, એટલે શેકાય છે બહાર ચોકથી. તો થયો બધા બધી જગ્યાએ થઈ જશે ને. જો દેખાય છે બબલ્સ. હવે છે ને આને
આ પાછળની સાઈડમાં બધા બબલ્સ પડી ગયા છે એટલે મતલબ પાછળની સાઈડ શેકાઈ ગઈ છે. હવે આને આપણે આગળ શેકીશું એટલે આને ઊંધી કરી દઈશું તવીને. જો ગાઈસ તમે જોઈ શકશો જો તો ધીરે ભાડે ઘરે ધીરે જોતું રહેવાનું હોય ને. ને કબડી જાય ને પછી બળી જાય ને મજા ના આવે પછી. આમ હલાવતા રહે હા રાઉન્ડ શેપમાં હલાવતા રહેવાનું એટલે ચારે બાજુ શેકાય. તો થઈ ગયો. એક સાઈડમાં કાચી છે એટલે જો થઈ ગયો ગાઈસ. થઈ ગયું છે પણ અહીંયા જો સાઈડમાં જો થોડું કાચી છે. એ તો થોડું થોડું થઈ જશે એમાં. આમ ફરાતા રહેવાનું આને. જો આ થઈ ગયું છે આપણે. મમ્મી હવે આ તો તું છે ને હવે તારે એક કામ કરવાનું. આ સગડી આપણે એક તો બગડી ગઈ છે તો તું નવી લઈ દેજે દિવાળીમાં. હવે આ આપણે કાઢી દીધી છે. આની પર મૂકીને એની પર આપણે બટર લગાવવાનું છે. અમૂલનું બટર છે જો. હા ને મમ્મી હવે તો દિવાળીમાં હવે ઓફર ચાલશે તો થોડી સગડી લઈ લેજે સારી. બગડી ગઈ છે નહીં? જો આ જે છે ને બટર લગાવી દીધું છે. હા ને મમ્મી ઓકે જો ગાઈસ તમે જોઈ શકો છો કેવી છે નાન. અને તમારે બી ખાવી હોય તો આવી જજો ગાઈસ. અમે આપણે ના નહીં પાડતા ગાઈસ.